ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। મુંડક ઉપનિષદને ત્રિશિરા એવું કહેવામાં આવે છે. 3 મુંડક છે, 3 શિર, 3 મસ્તક છે મુંડક ઉપનિષદના. એટલે અહીંયા તૃતીય મુંડક એનો પ્રથમ ખંડ પૂરો થયો. પછી જે દ્વિતીય ખંડ છે એ દ્વિતીય ખંડ નિર્વિશેષ પ્રધાન છે. એમાં વિદેહ કૈવલ્યનું નિરૂપણ થયેલું છે. શરૂઆતમાં જે છે જીવન મુક્તિનું નિરૂપણ થાય છે, પછી છેલ્લે વિદેહ મુક્તિનું પણ નિરૂપણ થાય છે. તો પહેલો મંત્ર જોયો તો કે દ્રષ્ટા અને દૃશ્ય શુક્રમ અતિવર્તંતી ધીરાહા. તો શુક્રમ અતિવર્તંતીમાં દ્રષ્ટાને દૃશ્ય બનવા દેવાનો નથી, એ આપણી સાધના છે. દૃશ્યની કામના, જે કોઈ પણ કામના જન્મે છે આપણને કોઈ પણ વિષયની, એ અનાત્મ વિષયની જ હોય છે. અનાત્મ વિષયની કામના આત્માને જન્મે છે કેમ, દ્રષ્ટાને જન્મે છે કેમ? દ્રષ્ટા પોતાને દૃશ્ય માની બેસે, દૃશ્ય સાથે તાદાત્મ્યપન્ન માને, ત્યારે જ એને દૃશ્યની કામના જન્મી શકે કે દૃશ્ય પ્રભાવિત કરી શકે. દૃશ્ય કદાપી દ્રષ્ટાને પ્રભાવિત ના કરી શકે. પરંતુ દ્રષ્ટા ભ્રાંતિથી અજ્ઞાન કાળે પોતાને દૃશ્ય માની બેઠો છે. જે આત્મા છે, બ્રહ્મ છે, એ જ પોતાને આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, દેહાદિ સંઘાતમાં બદ્ધ, મર્યાદિત, તાદાત્મ્યપન્ન માની બેઠું છે. તો એને જ આ ઉપદેશથી, આ ઉપાધિથી એના નિરુપાધિક સ્વરૂપનો બોધ આપવામાં આવે છે. ત્યારે એ દૃશ્ય સાથેના તાદાત્મ્યથી મુક્ત થાય છે. તો હવે આ જે બીજો મંત્ર છે એમાં કામના વિષયક ચર્ચા છે. તો કામનાનું શું ફળ હોય, કામનાને સત્ય માનીને જ્યારે કામ્ય વિષય એનું સેવન કરવામાં આવે તો શું થાય, અને નિષ્કામ બની જઈએ તો શું ફળ મળે, એની ચર્ચા આ બીજા મંત્રમાં છે. તો તૃતીય મુંડક, બીજો ખંડ અને બીજો મંત્ર. કામાન્યઃ કામયતે મન્યમાનઃ સકામભિર્જાયતે તત્ર તત્ર પર્યાપ્ત કામસ્ય કૃતાત્મનસ્તુ ઇહૈવ સર્વે પ્રવિલીયન્તિ કામાઃ. તો વાક્ય જે છે શ્રુતિનું, એનો અન્વય યહ મન્યમાનઃ, યહ કામાન મન્યમાનઃ, કામાન કામયતે, મન્યમાનઃ ધ્યાયમાનઃ, જે દૃષ્ટ વિષયો છે, દૃષ્ટ શ્રુત ગમે તે જે વિષયો છે, અનાત્મ વિષયોને રસપૂર્વક એનું ચિંતન કરનારો, રસપૂર્વક અને ધ્યાન, એમાં સુખ બુદ્ધિપૂર્વક, એ મને સુખ આપશે એવી બુદ્ધિપૂર્વક વિષયોનું કે કામ્ય વિષયોનું ચિંતન કરનારો. મન્યમાનઃ એટલે ચિંત્યમાનઃ, વિષયોને માનનારો. એટલે માનનારો એટલે શું? વિષય ચિંતન કરનારો. વિષય ચિંતન કરવું કઈ દોષ નથી. કામનાપૂર્વક વિષય ચિંતન કરવું એટલે કે આ મને સુખ આપશે. લાડુનું ચિંતન કરો, લાડુ તો ઈશ્વર સૃષ્ટિ છે, અત્યંત સુંદર વસ્તુ છે, લાડુનું ચિંતન દોષયુક્ત નથી.
પણ લાડુને સુખનું સાધન માનવું, લાડુને ભૂખનું સાધન માનીએ તો વાંધો નથી, પણ લાડુને સુખનું સાધન માનવું એ દોષ છે. તો એ અહીંયા વાત થઈ રહી છે. તો વિષયના ગુણોનું ચિંતન કરીએ, વિષય મને સુખ શાંતિ સલામતીનું સાધન માનીને જે ચિંતન કરનારો છે, યહ કામાન મન્યમાન, આવી રીતે જે કામ્ય વિષયોનું ચિંતન કરનારો છે એ યહ કામાન કામયતે, આસક્તિપૂર્વક સુખ શાંતિ સલામતીના સાધન પૂર્વક વિષયોને જે વિષયોનું જે ચિંતન કરે છે અને વિષયોની કામના કરે છે, વિષયોને ઈચ્છી રહ્યો છે, એ સહ કામભિઃ જાયતે તત્ર તત્ર, એ કામનાઓ વડે જ, કામનાઓની સાથે કામનાઓથી વીંટળાઈને એ કામ્ય ભોગ કરવા માટે ત્યાં જન્મે છે. એ કામનાઓને લઈને નવો જન્મ ધારણ, નવી યોની, નવું શરીર પ્રાપ્ત કરે છે કે જ્યાં એની એ પ્રકારની કામના સંતુષ્ટ થઈ શકે, તૃપ્ત થઈ શકે. અમુક કામનાઓ એવી હોય આ મનુષ્ય શરીરમાં રહીને પૂરી ન થાય, તો એવી કામનાઓને પૂરી કરવા માટે નવો જ દેહ ધારણ કરવો પડે. તો અહીંયા આ કામનાને જે સુખ બુદ્ધિથી જુએ છે એની વાત, અહીંયા કામીની વાત પ્રથમ પંક્તિમાં થઈ, અને પછી દ્વિતીય પંક્તિમાં નિષ્કામ જે છે, નિષ્કામ સાધક જે છે એ એની સાધના કહેવામાં આવે છે. અને પછી જે જીવન મુક્ત, કામનાથી મુક્ત થઈ ગયો છે, એની શું ગતિ છે એ કહે છે. તો પર્યાપ્ત કામસ્ય કૃતાત્મનસ્તુ, આમાં તું શબ્દ છે એ કામી, જે પ્રથમ પંક્તિમાં કામીની વાત થઈ એનાથી અલગ, એનાથી વિરુદ્ધ જે છે પર્યાપ્ત કામ, એટલે કે જેની બધી કામનાઓ પૂર્ણ થઈ ગઈ છે, પર્યાપ્ત થઈ ગઈ છે એવો જે છે, અને જે કૃતાત્મા છે, કૃતાત્મા એટલે કૃતકૃત્ય થઈ ગયો છે, જીવન મુક્ત છે, કૃતાર્થ છે, એવો જે તત્વદર્શી જે છે એની ઇહૈવ સર્વે પ્રવિલિયંતી કામાહ, એની બધી જ કામનાઓ અહીં જ આ શરીરમાં જ પ્રવિલાપન પામે છે. સુષુપ્તિમાં બધી કામનાઓ ને કામ્ય વિષયો લીન થાય છે. પ્રલય કાળે બધી કામનાઓ, બધા જીવોની બધી કામનાઓ અને કામ્ય વિષયો વિલીન થાય છે. અને જીવન મુક્ત કે જ્ઞાન કાળે બધી કામનાઓ પ્રવિલાપન પામે છે. પ્રવિલીયંતે, તો અહીંયા લીન થવું, પ્રલીન થવું અને પ્રવિલીન થવું. તો સુષુપ્તિમાં તો લીન થાય જ છે. પ્રલય કાળે બધી કામનાઓ નું વિલીન થાય છે, અવ્યક્તમાં બધી કામનાઓ વિલીન થાય છે. જ્ઞાન કાળે પ્રવિલિયંતી કામાહ એવું કીધું છે. પ્રવિલાપન થવું એટલે બાધિત થઈ જવું. એના કારણમાં જ એ જેમાં ભાસતી હતી, સર્પનું પ્રવિલાપન રજ્જુમાં થાય છે. સર્પનું પ્રવિલાપન રજ્જુમાં થાય એટલે એના અધિષ્ઠાન સ્વરૂપે જ એ રહે છે. તો કામના અને કામ્ય વિષયો બધું અધિષ્ઠાન ચૈતન્ય સ્વરૂપે જ અવશિષ્ટ રહે છે. ઇહૈવ સર્વે પ્રવિલિયંતી કામાહ. તો એક દ્રષ્ટા જ દૃશ્યને જોઈ રહ્યો છે. દ્રષ્ટા એટલે દૃશ્ય વિશેની પોતાનામાં જ દૃશ્યની કલ્પના કરીને દૃશ્યને જોઈ રહ્યો છે. તો એ દ્રષ્ટા સ્વરૂપે જ આ કામનાઓ અવશેષ રહે છે. બધી કામનાઓ અહીં જ આ લોકમાં જ, આ શરીર છે ત્યારે જ બાધિત થઈ જાય છે, એના અધિષ્ઠાન સ્વરૂપે જ રહે છે. તો અહીંયા કામનાની વાત છે. મુમુક્ષુ માટે કામના ત્યાગ એ મુખ્ય સાધન છે. જીવન મુક્ત જે તત્વદર્શી છે એને કામના ત્યાગ આપોઆપ પ્રાપ્ત થાય છે. કામનાઓ જન્મતી જ નથી, એ જીવન મુક્ત છે. કામનાઓ ઉત્પન્ન જ ન થવી એ ઈષ્ટ વસ્તુ છે, એ સિદ્ધ એટલે કે એ સાધ્ય છે આપણું. કામનાઓ ઉત્પન્ન જ ન થાય. જ્યારે નિષ્કામ જિજ્ઞાસુ સાધક કામના ત્યાગ કરે છે, કામના પૂર્તિથી એ સુખ શાંતિ કે સલામતી માનતો નથી. કામનાની નિવૃત્તિમાં એ સુખ શાંતિ સલામતી સમજે છે, જાણે છે, ઓળખે છે. તો અહીંયા પહેલા પ્રથમ પંક્તિમાં કામીની વાત છે. તો મન્યમાન એટલે કે કામનાઓ અને કામના વિષયોને જે સુખ શાંતિ સલામતીના સાધન તરીકે જુએ છે, એ જ વિષય ચિંતન કરે છે. દૃષ્ટ અને અદૃષ્ટ, દૃષ્ટ શ્રુત જે કામનાઓને જે કામ્ય વિષયોને જોયા છે એની પણ કામના આપણામાં છે,
અને જે સાંભળેલા છે, જોયા નથી, જેને અનુભવ્યા નથી, ફક્ત સાંભળેલા છે, એ વિષયોનું પણ એના સંસ્કાર આપણામાં રહેલા છે. તો અહીંયા રસપૂર્વક મન્યમાન એટલે રસપૂર્વક વિષય ચિંતન કરવું. રસપૂર્વક કરવું આપણે એટલે ધ્યાનપૂર્વક, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. ભગવદ્ ગીતામાં કીધું છે ધ્યાનપૂર્વક વિષય ચિંતન કરે છે. ધ્યાનપૂર્વક કરે છે એટલે આસક્તિપૂર્વક, કામનાપૂર્વક, સુખ શાંતિ સલામતીની બુદ્ધિપૂર્વક, આસક્તિ ભોગ આસક્તિપૂર્વક જે વિષય કામનાઓનું આવી રીતે ચિંતન કરે છે. એટલે કે રાગદ્વેષ પૂર્વક કંઈક અધ્યારોપ કરીને કામ્ય વિષયોને જોવાનો પ્રયત્ન કરે છે. પોતાના જે રાગદ્વેષ આગ્રહો અભિપ્રાયો છે એના પૂર્વક એ ઈશ્વર સૃષ્ટિને કે આ જગતને જોવાનો પ્રયત્ન કરે છે કે આ જગતના આ વિષયો મારી સુખ શાંતિ સલામતીનું સાધન છે અને આ વિષયોનો ત્યાગ કરીશ તો મને સુખ શાંતિ સલામતી મળશે. આમ રાગદ્વેષ પૂર્વક વિષય ચિંતન કરવું એને મન્યમાન કહેવાય છે. રાગદ્વેષ પૂર્વક વિષય ચિંતન કરે એટલે આવેગાત્મક વર્તન હોય. જો ધર્મના માર્ગે એ કામના પૂરી ના થાય તો અધર્મના માર્ગનું પણ એ આલંબન લે. ધર્મના ભોગે પણ એ જે કંઈ પણ કર્મ કરીને એનું ફળ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. એટલે કામના પૂર્વક કર્મ થાય અને કર્મ થાય સકામ કર્મ હોય તો એનું પાપ પુણ્ય રૂપી ફળ મળે. અને એ ફળ એટલે સકામ એટલે કે કામના સહિત થયેલું કર્મ જે છે એની જ નિંદા કરવામાં આવે છે. કામના સહિત થયેલું કર્મ છે એ ફળ જન્માવે, એ ફળ આ લોકમાં આ મનુષ્ય દેહમાં પ્રાપ્ત ન થાય તો પછી બીજો મનુષ્ય દેહ બીજી યોની પણ લેવી પડે અને એટલા માટે બીજો જન્મ ધારણ કરવો પડે. આમ આ ચક્ર ચાલુ ને ચાલુ જ રહે છે. વિષયોમાં કામ્ય વિષયોમાં કોઈ ગુણ કે દોષ નથી, એ તો ઈશ્વરે સર્જેલા છે. એટલે પ્રતિપક્ષ ભાવના કે વિષયો તો ઝેર જેવા છે, વિષયનોથી બધનાતી વિષય આવી વ્યુત્પત્તિ છે. એટલે આમાં વિષય બાંધે છે એવું નથી. વિષય પ્રત્યે મારો શું અભિગમ છે એ મને બાંધે છે. વિષયો તો નિર્દોષ જ છે, લાડુ નિર્દોષ જ છે. લાડુમાં હું જે અધ્યારોપ કરું છું, લાડુ મને કેમ સુખનું સાધન લાગે છે. કામ્ય વિષયો જે છે જગતના સુંદર સુંદર એવા, એમાં મને સુખ બુદ્ધિ કેમ જણાય છે, સુખ શાંતિ સલામતીનું સાધન કેમ હું એને માનું છું. આપણે કીધું કે લાડુ ભૂખનું સાધન બને તો કંઈ વાંધો નથી, પણ લાડુને આપણે સુખના સાધન તરીકે જોઈએ છીએ. તો કેમ લાડુ કે કોઈ પણ વિષયો જે છે એને સુખનું સાધન કેમ માનીએ છીએ આપણે? દેહ તાદાત્મ્ય છે, એ તો છે જ ને. દેહને અનુકૂળ હોય એ મને અનુકૂળ હોય. હા, એટલે એને સુખનું સાધન માન્યું ત્યારે એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. દરેક વેદાંતમાં દરેક વસ્તુ. હા બોલો. આપણે એના ઉપર એક અધ્યારોપ કરીએ છીએ કે આમાં સુખ ભરેલું છે. હા, આમાં સુખ છે. આપણો શોભના ધ્યાસ છે, રમણીયતાનો અધ્યારોપ આપણે લાડુ ઉપર કરીએ છીએ કે આ મને સુખ આપશે. સમુદ્ર નદી ઉપર એવો અધ્યારોપ કરે કે આ મને પાણી આપીને મને પૂર્ણ કરશે? ના કરે. હા, હું અધૂરો છું, હું લાડુ વગરનો અધૂરો છું, લાડુ મને પૂર્ણ કરશે એવું હું પહેલા મને માનું છું, ત્યારે લાડુ ઉપર રમણીયતાનો અધ્યારોપ થાય છે. લાડુ મને સુખનું સાધન ક્યારે જણાય? હું સુખ વગરનો છું. હું કેવું છે, અનેક માનો એક છું. હું મને જે મારા વિશેનો જે અભિપ્રાય છે ને એ મારો જગત વિશેનો અભિપ્રાય નક્કી કરે છે. અધૂરા મનની કલ્પના છે. જે મન પોતાને અધૂરું માને છે એની એવી કલ્પના છે.
મારા વિશેનો અભિપ્રાય એના ઉપર જ ખાસ ભાર મૂકવામાં આવે છે. એટલે હું મને લાડુ વગરનો દુઃખી માનું, સુખ વગરનો માનું, ત્યારે સુખ લાડુ ઉપર અધ્યારોપ થાય છે. ત્યારે સુખનો અધ્યારોપ લાડુ ઉપર થાય છે. એટલે હું મને શું માનું છું? લાડુની જરૂરિયાત વાળો માનું છું. કેમ લાડુની જરૂરિયાત છે? કારણ કે હું મને પોતાને અલ્પ અધૂરી એવી ઉપાધિ માનું, અલ્પ અધૂરી દેહાદી સંઘાત વગેરે જે છે એ માનું, ત્યારે પછી જગતના વિષયો મારા માટે મહત્વના બને છે. આપણું પેટ ભરાયેલું હોય ત્યારે લાડુ આપણને કઈ સુખ ના આપે. એટલે મારા વિશેનો જે અભિપ્રાય છે ને એ જ અગત્યનો છે. એટલે વિવેકપૂર્વક વિચાર કરવાનો છે. પ્રતિપક્ષ ભાવના વગેરે જે છે લાડુમાં તો આમ છે ને, ક્ષણભંગુર છે ને, અનિત્ય છે ને, એ બધું તો બરોબર છે. એ શરૂઆતમાં બરોબર છે લાડુના આવેગથી મુક્ત થવા માટે. પણ એકવાર લાડુના આવેગથી મુક્ત થયા, આપણે કામ્ય વિષયોના આવેગથી મુક્ત થયા ને પછી તો વિવેક એટલે શું? હું કોણ છું એના ઉપર જ વધારે ભાર આપવાનો છે કે હું લાડુની જરૂરિયાત વગરનો છું. એટલે રાગદ્વેષમાંથી મુક્તિ આ વિવેક વિચારણાથી જ પ્રાપ્ત થતી હોય છે. તો કામી, અવિવેકી, અજ્ઞાની જે છે, અજ્ઞાનને લીધે અવિવેક છે, અવિવેકને લીધે જ કામનાઓ છે. શોભનાધ્યાસ, રમણીયતાનો અધ્યાસ આ થતો હોય છે જગતના વિષયો ઉપર. કારણ કે હું મને પોતાને અલ્પ, અધૂરો, ઊણો, મર્યાદિત, જરૂરિયાત વાળો માનું છું. તો જરૂરિયાત વાળો છું જ ને, એમાં શું છે? અનેક જરૂરિયાતો આ દેહની છે, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધાની છે. એ બધા એટલે જરૂરિયાતો હોય, દેહની અનેક જરૂરિયાતો છે. ઓઢવાનું જોઈએ, ઠંડી ગરમીથી માંડીને ભૂખ તરસ, આ બધી ઉર્મિઓ આ શરીરને છે જ. પરંતુ અમુક પ્રકારનું એટલે સુખનો અધ્યારોપ જે કરીએ છીએ વસ્તુઓ ઉપર, એ કરવાની જરૂર નથી. એ અજ્ઞાનની ઉપજ છે. આપણને ઠંડી લાગે ત્યારે ઓઢવાની જરૂરિયાત જે છે, એટલે ઓઢવાનું જોઈએ, એ ઈચ્છા પણ અજ્ઞાનમાંથી જન્મી છે. એટલું બધું વિચારવાની જરૂર નથી. ઈચ્છા માત્ર અજ્ઞાનમાંથી જન્મેલી છે, પરંતુ વ્યવહાર જે છે ને એ પૂરતી ઈચ્છાઓ તો હોય, એનો કોઈ વાંધો નથી. કામનાપૂર્વક, સુખપૂર્વક લાડુનું જે ધ્યાન થાય છે, એટલે કે કામ્ય વિષયોમાં જે સુખના સાધનનો હું અધ્યારોપ કરું છું, એ અજ્ઞાનની ઉપજ છે. અજ્ઞાન, અવિવેક, કામના, અવિદ્યા, કામ, કર્મ એ જે કહેવામાં આવેલા છે, એ કેમ કામનાને કેમ આટલી બધી નિંદા કરવામાં આવી છે? કારણ કે હું મને પોતાને અધૂરો, ઊણો, અનેક જરૂરિયાત વાળો માનું, સુખની જરૂરિયાત વાળો, સુખ, શાંતિ, સલામતીની જરૂરિયાત વાળો માનું, પછી જ એ કામનાનો વિષય હોય છે. સુખ, શાંતિ, સલામતી માટે જગતના વિષયોની જરૂર નથી. ઉપયોગિતા ચોક્કસ છે જગતના વિષયોની, આ દેહ ટકાવવા માટે પણ ઉપયોગી જ છે, પરંતુ સુખના સાધન તરીકે એનો અહીંયા નિષેધ કરવામાં આવે છે. તો પ્રથમ પંક્તિમાં આવી રીતે કામીની વાત કરી, પછી બીજી પંક્તિમાં પર્યાપ્ત કામસ્ય કૃતાત્મનસ્તુ. પર્યાપ્ત કામ એટલે પર્યાપ્ત કામ આત્મજ્ઞાની મહાત્મા જે છે એને આનંદનો, કામ્ય વિષયોનો સમુદ્ર પ્રાપ્ત થઈ ગયો હોય છે. તો એને જુદા યાવાનર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે, ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે એને સર્વતઃ સંપ્લુતોદક સ્થાનીય આનંદ પ્રાપ્ત થઈ ગયો છે. નિર્વિશેષ, નિરુપાધિક અનંત આનંદ જેને પ્રાપ્ત થઈ ગયો હોય, એને છૂટા છૂટા એવા ખાબોચિયા જેવા કામ્ય વિષયોનો આનંદ એની કામના એ કરતો નથી. પર્યાપ્ત કામ થઈ ગયો છે. પર્યાપ્ત કામ થવાય કઈ રીતે? પર્યાપ્ત કામ એટલે બધી કામનાઓ પૂરી થઈ જાય. બધી કામનાઓ પૂરી થઈ ક્યારે થાય? આનંદનો સમુદ્ર પ્રાપ્ત થાય. તો આનંદનો સમુદ્ર ક્યારે પ્રાપ્ત થાય? આત્મજ્ઞાન વડે પ્રાપ્ત થાય. તો અકામહ, નિષ્કામહ, આપ્તકામહ, આત્મકામહ જે છે, એટલે નિષ્કામતા એટલે શરૂઆતમાં નિષ્કામતા સાધન છે, કામનાનો ત્યાગ એ સાધન છે. જિજ્ઞાસુ મુમુક્ષુ માટે નિષ્કામ બનવું એ સાધન છે. નિષ્કામ સાધન કેમ છે? કારણ કે નિષ્કામતા એ આપણું સ્વરૂપ છે. સ્વરૂપ છે ને માટે નિષ્કામતા સાધન છે. અહિંસા મૂલ્ય કેમ છે? કારણ કે અહિંસક એ આપણું આત્મ સ્વરૂપ છે.
અહિંસા એ આત્માનું જ સ્વરૂપ છે, માટે અહિંસા સત્ય વગેરે સાધન બને છે, આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાના સાધન બને છે. કારણ કે એ આપણું આત્મ સ્વરૂપ છે, સાધ્ય છે, સિદ્ધ છે અહિંસા, માટે અહિંસા એ મૂલ્ય બને છે. અવિદ્યા વડે જે અધ્યારોપ થયો છે એને નિર્મૂળ કરવા માટે, નિવૃત્તિ કરવા માટે. પર્યાપ્ત કામસ્ય કૃતાત્મનસ્તુ, તો કૃતાત્મા એટલે કૃતાર્થ, કૃતમ કૃત્યમ યેન સહ, કૃતાત્મા જે થઈ ગયો છે, જે કૃતાર્થ છે, જીવન મુક્ત છે, બધું જ કરવાનું જેનું સમાપ્ત થઈ ગયું છે, એવા માટે બધી ઈચ્છાઓ છે એ નિવૃત્ત થઈ જાય છે, કાયમ માટે બાધિત થઈ જાય છે, પ્રવિલીન થઈ જાય છે. તો અહીંયા કામનાની નિંદા કેમ કરવામાં આવી છે? કામનાની નિંદા ભોગથી, ભોગની આસક્તિપૂર્વક, ભોગપૂર્વક આપણે કામના પૂર્તિની નિંદા કરવામાં આવી છે. કારણ કે ન વિત્તેન તર્પણીયો મનુષ્ય, ગમે તેટલા ભોગો પ્રાપ્ત થાય છતાં પણ તૃષ્ણા છે એ નિવૃત્ત થાય એવી નથી. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા, ભર્તૃહરિ મહારાજ કહે છે, તૃષ્ણા ક્યારે તૃષ્ણા પૂર્તિથી નિવૃત્ત ના થાય. કામના ક્યારે કામના પૂર્તિથી નિવૃત્ત ના થાય. લાડુની મારે કામના છે તો લાડુ મને પ્રાપ્ત થાય, લાડુને હું ભોગવું તો લાડુની ઈચ્છા નિવૃત્ત ના થાય. આ વાક્ય થોડાક અનુભવથી વિરોધી લાગે છે આપણને. લાડુની ઈચ્છાની નિવૃત્તિ ક્યારે થાય? લાડુ ભોગવીએ, લાડુ પ્રાપ્ત કરીએ, આપણી થાળીમાં લાડુ આવે ત્યારે જ આપણે એનાથી નિવૃત્ત થઈ જઈએ. કામના નિવૃત્તિનું સાધન શું છે? આપણે એવું સમજીએ છીએ કે કામના પૂર્તિ એ કામનાની નિવૃત્તિનું સાધન છે. મને લાડુની ઈચ્છા છે તો હું લાડુ ભોગવું તો લાડુની ઈચ્છાની પૂર્તિ થાય, પરંતુ એવું નથી. કામનાને સાચા અર્થમાં સમજીને ઈ વિષયમાં સુખ નથી, કામનાનો ત્યાગ ઈ જ કામનાની પૂર્તિ. એટલે લાડુને ભોગવવાથી લાડુની ઈચ્છાની નિવૃત્તિ કેમ નથી થતી? એટલે આપણે જે વિષયોની જે કામના છે, કામ્ય વિષયો પ્રાપ્ત કરીએ, પછી એકવાર લાડુ ખાઈ લઈએ, પછી સુખ ક્યાંક બીજે જઈને બેસે છે. આપણને લાડુ શેના માટે જોઈએ છે? સુખ માટે જોઈએ છે. લાડુમાં જો કાંકરા ને એવું બધું હોય તો મને નથી જોઈતો. આપણને ગોળનો લાડુ ભાવતો હોય તો ભાઈ કોઈ ખાંડનો લાડુ બનાવીને ઓફર કરે તો ભાઈ ખાંડનો લાડુ નથી જોઈતો મને. એટલે લાડુમાં સુખ એવું નહીં, લાડુ વડે સુખી થવું છે. હા, દરેક કાંકરા વાળો હોય તો લાડુમાં સુખ નથી હોતું. એટલે લાડુ દ્વારા સુખી થવું છે. ટૂંકમાં લાડુ શેના માટે જોઈએ છે? સુખી થવું છે. હા, લાડુ ખાઈને હું પૂર્ણ નથી થતો. લાડુ પોતે અલ્પ છે માટે હું પૂર્ણ નથી થતો. લાડુ મને પોતાને અધૂરો રાખીને પોતે પૂરો થઈ જાય છે, અને એટલા માટે લાડુની ઈચ્છાની આટલી બધી નિંદા કરવામાં આવે છે. ટૂંકમાં કોઈ પણ કામ્ય વિષયોની એટલે ઈચ્છા પૂર્તિ એ ઈચ્છાની નિવૃત્તિનું સાધન નથી. કેમ? કારણ કે હું તો અધૂરો ને અધૂરો જ રહી જઉં છું. લાડુ એકવાર પ્રાપ્ત થાય પછી સુખ લાડુમાંથી બીજે ક્યાંક ફૂલવડીમાં જઈને બેસે છે. એટલે સુખ વગરનો જ હું રહી જઉં છું. એટલે કામ્ય વિષયો મને સુખનું સાધન નથી. આને વિવેક કહેવાય. કામ્ય વિષયો ઉપયોગિતાનું સાધન છે ચોક્કસ, પરંતુ એ સુખનું સાધન નથી. આ નિશ્ચય બુદ્ધિમાં પહેલા જન્મવો જોઈએ. એટલે આને વિવેક વિચાર કહેવાય. એટલે ભોગતા જે છે ને એ અલ્પ જ રહે છે. ગમે તેટલા ભોગ સાધનો પ્રાપ્ત કરીને ભોગતા અલ્પ જ રહે છે. અલ્પ ભોગતા અલ્પ તાદાત્મ્ય વાળો છે, અલ્પ સાથેના તાદાત્મ્ય વાળો છે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ ક્યારે પૂર્ણ થઈ શકવાના નથી. એ અલ્પ જ રહેવાના છે.
માટે શરીર ઇન્દ્રિય મન બુદ્ધિને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવાનો જ નથી. એટલે ઇન્ટેલિજન્ટ વે શું છે? જે અલ્પ છે એની સાથેનું તાદાત્મ્ય આપણું તૂટે. અલ્પને હું માનીને ક્યારે પૂર્ણ ના થઈ શકીએ. જે પૂર્ણ છે એમાં આત્મબુદ્ધિ કરવાની છે. તો પર્યાપ્ત કામ અને કૃતાત્મા જે છે એ આવા છે. પર્યાપ્ત કામ એટલે નિષ્કામ, અકામ નિષ્કામ, કે પ્રયત્નપૂર્વક કામના ત્યાગ કર્યો છે. કારણ કે સમજ્યા છે એ લોકો કે કામના પૂર્તિ એ કામના નિવૃત્તિનું સાધન નથી. તો કામના નિવૃત્ત ક્યારે થાય? પૂર્ણને જો જોઈ લઈએ, જાણી લઈએ, પૂર્ણમાં આત્મબુદ્ધિ થઈ જાય ત્યારે જ આ કામનાઓ પર્યાપ્ત થઈ જાય, એટલે સમાપ્ત થઈ જાય. નદી સમુદ્રમાં મળી જાય ત્યારે એ પૂર્ણતામાં પ્રતિષ્ઠિત થાય. નદીને પૂર્ણ બનવું છે તો નદી સમુદ્રમાં મળે છે ત્યારે તો લાડુ ખાવાની ઈચ્છા, ફૂલવડી ખાવાની, બધી જે ઈચ્છાઓ છે ને એ ક્યારે પૂરી થાય? હા, આત્માનો આનંદ પૂર્ણ રીતે પ્રાપ્ત થાય તો પેલો આનંદ તો જ રહે. હું પૂર્ણ થવો આનંદ કરું છું, સમજીએ તો લાડુમાંથી આનંદ આવે છે. હું આનંદ નદી સમુદ્રમાં મળી જવી જોઈએ. એટલે ઈચ્છા એટલે કામના અને કામ્ય વિષયો બંને બધા પર્યાપ્ત કામ આપણે સમજી રહ્યા છીએ. કામના અને કામ્ય વિષયો આ બધું આત્મ સ્વરૂપમાં જયારે વિલીન થાય, જ્યાં સુધી લાડુ મારાથી જુદો છે ને ત્યાં સુધી મને લાડુની ઈચ્છા થવાની જ છે. ખ્યાલ આવ્યો? લાડુ એટલે કામ્ય વિષય જ્યાં સુધી મારાથી જુદો છે ને ત્યાં સુધી એ મને અધૂરો રાખે છે. એટલે હું મારા ઉપર અલ્પપણાનો અધ્યારોપ કરું છું અને પછી એ બધી વસ્તુઓ મારા માટે મહત્વની બને છે. એટલે આ મારો એટલે હું પોતે પૂર્ણ છું, પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે લાડુ મારાથી જુદો રહેતો નથી. શું છે? બ્રહ્મવિદાપ્નોતિ પરમ સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા ઇતિ. બધી જ કામનાઓ અને કામ્ય વિષયો આત્મ સ્વરૂપમાં જ વિલીન થઈ જાય. ઇહૈવ સર્વે પ્રવિલિયંતિ કામાહ. આત્મ સ્વરૂપમાં વિલીન થાય, મારામાં મારાથી જુદા ના રહે ત્યારે જ મને એની ઈચ્છા ના થાય. જ્યાં સુધી એ મારાથી જુદા છે ત્યાં સુધી મારી ઈચ્છા થાય છે, મને એની ઈચ્છા થવાની છે. માટે મારામાં જ વિલીન થઈ જાય છે. તો કામીની વાત જે કરી, કામયમાનઃ તત્ર તત્ર કામભિઃ જાયતે. કામભિઃ કર્મ કરોતિ. કામનાથી પ્રેરાઈને એ કર્મ કરે છે, કામનાથી પ્રેરાઈને જ એ જન્મે છે, અન્ય શરીરમાં અન્ય યોનિ રૂપે જન્મે છે. એ કામના પૂર્તિ માટે એ કામનાથી વીંટળાયેલો જન્મે છે. બીજી યોનિમાં એ કામનાથી વીંટળાયેલો જ જન્મે છે. એટલે કૃતાત્મા કોણ કહેવાય? કે કામનાથી વીંટળાયેલો નથી. એટલે કે પોતાના હુંને એ અવિદ્યા ઉપાધિ એવો જીવ માનતો નથી, પરંતુ હું એટલે બ્રહ્મ સ્વરૂપનો એને બ્રહ્મવાઇદમગ્રાસીત તદાત્માનમ એવાવેત અહમ બ્રહ્માસ્મીતિ તસ્માત તત્સર્વમ અભવત. તો બ્રહ્મ સ્વરૂપે પોતાને જાણવાથી સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થાય છે, સર્વ સ્વરૂપ એ બની જાય છે. માટે બીજું કંઈ એનાથી જુદું રહેતું નથી. જુદું રહે તો પછી કામના થાય. દ્વૈત દર્શનમાં જ કામના શક્ય છે. અદ્વિતીય દર્શનમાં બધી કામનાઓ અને કામ્ય વિષયો પોતાનામાં વિલીન થાય છે. આત્મ સ્વરૂપે જ કામના અને કામ્ય વિષયો છે અને માટે એની કામના આત્મ સ્વરૂપે જ બધા જ કામ્ય વિષયો આત્મ સ્વરૂપ બની ગયા છે. બધી નદીઓ સમુદ્રમાં જઈને મળી જાય છે, એવી જ રીતે બધા કામ્ય વિષયો આત્મ સ્વરૂપ જ થઈ જાય છે અને એટલા માટે કૃતાત્મા છે એ. એટલે હું જેણે પોતાનો હું બ્રહ્મ કે સર્વ બનાવી દીધો છે. કઈ રીતે બને? જ્ઞાનથી જ બને. કારણ કે બ્રહ્મ જ્ઞાન થાય પહેલા પણ એ પોતે બ્રહ્મ અને સર્વ જ છે, સર્વ સ્વરૂપ જ છે. અને માટે ખબર થઈ મને બરાબર. અને માટે આ કૃતાત્મા જે છે એ પર્યાપ્ત કામ થઈ જાય છે. તો કામનાનું પ્રવિલાપન જે છે એ અવિદ્યા નિવૃત્તિને લીધે થાય. કામનાનું કારણ શું છે? વાસના. વાસના કે સંસ્કાર રૂપે આ કામનાઓ રહેલી છે. વાસનાનું કારણ શું છે? અવિદ્યા.
તો પ્રવિલાપન એટલે કે અવિદ્યા, વાસના અને આ કામના કે તૃષ્ણા એની નિવૃત્તિ થઈ જાય છે. સકારણ પોતાના કારણ સહિત એ કામનાઓ નષ્ટ થઈ જાય છે. જો નષ્ટ થઈ જાય કામના નષ્ટ થવી એ જિજ્ઞાસુ મુમુક્ષુનું લક્ષ્ય નથી. કામનાઓ નષ્ટ તો અનેક ઉપાયોથી થાય છે. યોગથી, પ્રાણાયામથી કે ભોગ કરવાથી પણ કામનાઓ નષ્ટ થઈ જાય છે, પરંતુ ફરી પાછી જન્મે છે. એટલે ઉત્પન્ન થયેલી કામનાઓ પણ અનેક ઉપાયોથી નષ્ટ થઈ શકે છે. કામના બાધિત થવી જોઈએ, પોતાના સ્વરૂપમાં જ બાધિત થવી જોઈએ. આત્મ સ્વરૂપમાં જ કામના અને કામ્ય વિષયો બાધિત થવા જોઈએ. એ જ્ઞાન વડે જ થાય છે. તો આ નિષ્કામની આ પરિસ્થિતિ છે. તો મહાત્માઓ જે છે એ પર્યાપ્ત કામ છે. સૃષ્ટિના સમગ્ર કામ્ય વિષયો એ પોતાના આત્મ સ્વરૂપમાં જ જુએ છે. એણે પોતાનો હું એટલો બધો વિશાળ કરી દીધો છે કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ એનાથી જુદી રહેતી નથી. આવો પોતાનો વિશાળ હું જેમ અપરિચ્છિન્ન સાથેના તાદાત્મ્યથી પરિચ્છિન્નતાનું તાદાત્મ્ય તૂટે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ સાથેનું તાદાત્મ્ય આપણું એટલું સઘન છે તો એ તૂટે ક્યારે? અપરિચ્છિન્ન સાથેના તાદાત્મ્યથી. જે પૂર્ણ છે, જે બ્રહ્મ છે, જે સર્વાત્મા છે, એની સાથેનું તાદાત્મ્ય. એની સાથે તાદાત્મ્ય થાય કઈ રીતે? તાદાત્મ્ય છે જ, પરંતુ આપણે એને જાણતા નથી. એટલે પોતાના સાચા સ્વરૂપનું લક્ષણ આપણને ખબર હોય અને પ્રમાણ જે નિષ્કામતાથી પ્રાપ્ત થયેલી જે શુદ્ધ બુદ્ધિ છે એના વડે પોતાના અપરિચ્છિન્ન સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય, અપરિચ્છિન્ન સ્વરૂપની ઓળખાણ પ્રાપ્ત થાય, ત્યારે અપરિચ્છિન્ન સાથેનું તાદાત્મ્ય થાય અને પરિચ્છિન્નતાના તાદાત્મ્યથી મુક્તિ મળે છે આપણને. તો જીવન મુક્તિ જે છે, અહીંયા બીજી પંક્તિમાં કીધું છે, યૈવ સર્વે પ્રવિલિયંતિ કામાહ, જીવન મુક્તિનું નિરૂપણ છે. તો જીવન મુક્તિ એટલે કામનાઓથી મુક્તિ, કામનાઓથી હંમેશા માટે મુક્તિ, એવી જીવન મુક્તિનું અહીંયા નિરૂપણ થયેલું છે. જીવન મુક્તિ એટલે શું? સુખની શોધ બહાર ન થવી. અજ્ઞાનને લીધે જ સુખની શોધ બહાર કરી રહ્યા છીએ આપણે, પરંતુ જીવન મુક્તિ એટલે પર્યાપ્ત કામ, કૃતાત્મા. તો એને લીધે સુખની શોધ બહાર નથી થતી. મારી હૃદયરૂપી તિજોરીમાં જ અનંત આનંદ પરમાત્મા સ્ફુરી રહ્યા છે. એને જ હું જાણું છું, ઓળખું છું, માટે કામનાઓથી મુક્ત છું. એટલે કે કામનાઓની જરૂર નથી. કામના રૂપી ખાબોચિયાની મારે જરૂર નથી, કારણ કે મને અનંત સમુદ્ર એવો સમુદ્રની પ્રાપ્તિ થયેલી છે. એમાં જ હું પ્રતિષ્ઠિત છું. અપરિચ્છિન્ન જે સ્વરૂપનું જ્ઞાન છે મને, એટલે હું પૂર્ણ છું, બ્રહ્મ છું, સર્વાત્મા છું, એવા જ્ઞાનમાં આ જ્ઞાનીને કોઈ કામના કે કામ્ય વિષયો એને હેરાન કરતા નથી, કારણ કે એ પ્રવિલાપન પામેલા છે, બાધિત થયેલા છે. તો જ્ઞાન કાળે કામનાઓ બાધિત થાય છે. સુષુપ્તિમાં બધી કામનાઓ લીન થાય છે મનમાં. પ્રલય સમયે બધી કામના, કામ્ય વિષયો વિલીન થાય છે. તેમાં અવ્યક્તમાં, અવ્યાકૃતમાં, માયામાં. અને જ્ઞાન કાળે બધી કામનાઓ આવી રીતે પ્રવિલાપન પામે છે, બાધિત થઈ જાય છે, હંમેશા માટે નિવૃત્તિ થઈ જાય છે. સાપની સંપૂર્ણપણે નિવૃત્તિ રજ્જુમાં થાય એવી રીતે. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમ આપહ પ્રવિશંતિ યદ્વત. બધી કામનાઓ રૂપી નદીઓ જે છે એ આત્મ સ્વરૂપ રૂપી, આનંદ સ્વરૂપ રૂપી સમુદ્રમાં જેમ પ્રવેશ પામે છે અને અનંત આનંદ સ્વરૂપે જ રહે છે. પોતાનું પરિચ્છિન્ન સાથેનું તાદાત્મ્ય રહેતું નથી અને અપરિચ્છિન્ન સાથે એનું તાદાત્મ્ય થઈ જાય છે. બધી કામનાઓ, કામ્ય વિષયો આ અનંત આનંદ એવા આત્મ સ્વરૂપમાં જ વિલીન થઈ જાય છે. તો ઇહૈવ સર્વે પ્રવિલિયંતિ કામાહ. અહીંયા અખંડાનંદજી લખે છે કે બધી જે કામ્ય વિષયો છે એ પણ જેમ નદીઓ સમુદ્રને પ્રાપ્ત કરવા માટે કેવી ગાંડીતુર બની જાય છે કે ના મારે સમુદ્રને પ્રાપ્ત કરવો છે, તો એવી જ રીતે કામ્ય વિષયો પણ આ
આત્મજ્ઞાનીને, જે પર્યાપ્ત કામ છે, કૃતાત્મા છે, એવા કામીને મળવા માટે આતુર હોય છે. જેમ ભગવાન કૃષ્ણ ભગવાને અવતાર ધારણ કર્યો, વસુદેવ દેવકીજીના ગર્ભમાં જ્યારે આવ્યા ત્યારે આ વ્રજનું જે વાતાવરણ હતું મથુરાનું અત્યંત સુંદર થઈ ગયું હતું. પંચમહાભૂતો છે એટલા બધા અનુકૂળ થઈ ગયા હતા. નદીઓમાં નવું નવું નીર વહેવા લાગ્યું હતું. પવન પણ સુગંધિત, શીતળ, શાંત વેગે વહી રહ્યો હતો. બધા જ સૂર્યપ્રકાશ છે એ પણ શાંત હતો, એટલે કે આપણને રમણીય લાગે એવો હતો. તો એવી જ રીતે આ સૂર્યના કિરણો જે છે ને એ પણ પોતે જાણે કે આત્મ સ્વરૂપ જ્ઞાનીના શરીરને, કે આત્મ સ્વરૂપ એવા જ્ઞાનીને પ્રકાશિત કરવા માટે આમ ઉત્કંઠિત હોય છે. જે ચંદ્રની ચાંદની પણ એવું લાગે છે, વર્ષાને એવું લાગે કે હું આત્મ સ્વરૂપ જ્ઞાનીને ભીંજાઈ દઉં. જયારે કૃષ્ણ ભગવાન યમુના જળમાંથી પસાર થતા હતા ત્યારે ચરણ સ્પર્શ કરવો તો આ યમુનાના જળને, એટલે કેવા અંદરથી એકદમ ઉલ્લાસિત હોય છે, એવી જ રીતે ઉત્સાહવાળા હોય છે. એવી રીતે પંચમહાભૂતથી માંડીને બધા કામ્ય વિષયો આત્મજ્ઞાનીને પામવા માટે અત્યંત ઉત્સુક હોય છે. કેમ? પોતાનું મૂળ છે એ આત્મજ્ઞાની બધા કામ્ય વિષયોને આત્મ સ્વરૂપે જાણે છે, આત્મ સ્વરૂપે ઓળખે છે. માટે સામે ચાલીને બધા કામ્ય વિષયો એને પ્રાપ્ત થતા હોય છે. તો પ્રારબ્ધ ભોગ જે છે આવી રીતે તત્વજ્ઞાની મહાત્મા જે છે એનો પૂરો થાય છે. સામેથી એવું થાય, હવા વાયુને એવું થાય કે હું આત્મજ્ઞાનીને સ્પર્શ કરીને ધન્ય થઈ જાઉં. એટલે સામેથી પ્રવિલાપન આ છે કે સામે ચાલીને બધા એને પ્રાપ્ત થઈ જાય છે. સમુદ્ર ક્યારેય નદી તરફ દોટ મૂકતો નથી. નદીઓ જ દોટ મૂકીને સમુદ્રને પ્રાપ્ત થવા માટે પ્રયત્ન કરે છે. એમ બધા વિષય ભોગોનું આશ્રય શું છે? આત્માનંદ છે. એ આત્માનંદ એને આત્મ સ્વરૂપે પ્રાપ્ત થયેલો છે. માટે બધા વિષયો પોતાના અધિષ્ઠાનને મળવા માટે એટલા આતુર હોય છે. પોતાના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એવા જ્ઞાનીને પ્રાપ્ત કરીને એ લોકો કૃતાર્થ થાય છે. વિષયો કૃતાર્થ થાય છે. નદી સમુદ્રને મળીને કૃતાર્થ થાય એવી રીતે આ વિષયો જ્ઞાનીને મળીને કૃતાર્થ થાય છે. તો અહીંયા વિષયોને સન્માનનીય માનીને એની જે કામના કરે છે, વિષયોને શ્રેષ્ઠ માને છે, એ અજ્ઞાની અવિવેકી જે છે એની નિંદા કરવામાં આવી. કેમ? કારણ કે અધ્યાત્મ એવી શાંતિને પડતી મૂકીને એકવાર ઈચ્છા જન્મે એટલે ઈચ્છાનો તાપ હોય, સંતાપ હોય, એ આપણને પછી ઈચ્છા પૂર્તિ કરાવીને જે જંપે. આમ અધ્યાત્મ શાંતિને અવગણીને અવિવેકી અજ્ઞાની છે એ વિષયોને વધારે મૂલ્યવાન માને છે અને વિષય પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે. એટલે એની પાસે જે કોઈ પણ શું સાધન છે, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ રૂપી સાધન છે, પછી અત્યંત બધા સગવડતા ભર્યા સાધનો પણ છે, ઘરથી માંડીને જે કોઈ પણ ઉપકરણો એની પાસે છે. શરીર સાથે અને ઉપકરણો સાથે એનો સંબંધ શું છે કે આનાથી વધારે ને વધારે હું ભોગવું, શરીરથી વધારે ને વધારે ભોગવું. આ ઉપકરણોથી અનેક ઉપકરણો વસાવે છે. ઉપકરણો વસાવીને શું કરે છે? વધારે ને વધારે વિષયોપલબ્ધિ, વધારે ને વધારે વિષયોનું પાલન, વિષયોની પૂર્તિ, વિષય વર્ધનમાં જ એ લાગેલો રહે છે. જો કામના પૂર્વક જયારે વિષયો સાથે સંબંધ થાય ત્યારે આવો સંબંધ હોય, વધારે ને વધારે પ્રાપ્ત કરવું, જેને ભોગવાદ કહેવામાં આવે છે. એટલે કે વધારે ને વધારે ભોગવું, વધારે ને વધારે ઈચ્છાઓ જન્મે, વધારે ને વધારે ભોગવીએ એટલે વધારે ઈચ્છાઓ જન્મે, વિષય વર્ધન થાય, વિષય પાલન થાય, વિષય ઉપલબ્ધિમાં જ આપણું બધું સામર્થ્ય, શક્તિ, સામર્થ્ય, બુદ્ધિ બધું ખર્ચાઈ જાય. એટલે કામનાઓ પૂર્વક એ જન્મ લીધા કરે અને કામનાઓ પૂર્વક કર્મ કરે, કર્મનાઓ પૂર્વક જ ભોગવે અને આમ ને આમ એની જન્મ મૃત્યુ ચક્ર વગેરે ચાલુ જ રહે છે. વિવેકી સાધક જે છે, જિજ્ઞાસુ જે છે, એ નિષ્કામ બનવાનો પ્રયત્ન કરે છે. કામનાને ઉત્પન્ન જ થવા દેતો નથી. કામનાને ઉત્પન્ન જ થવા દેતો નથી. કામના ઉત્પન્ન થાય તો પછી પ્રતિપક્ષ ભાવનાથી એને ખાળે, સ્વરૂપ વિચારથી કામનાની નિવૃત્તિનો પ્રયત્ન કરે. પ્રતિપક્ષ ભાવના શરૂઆતમાં કામનાના આવેગને શાંત કરવા માટે ઉપયોગી છે. કામનાનો આવેગ એકવાર શાંત થાય
એના માટે પ્રતિપક્ષ ભાવના ઉપયોગી છે, પરંતુ સ્વરૂપ વિચાર કે કોને તું અલ્યા કોણને કોને વળગી રહ્યો, સમરને શ્રીહરિ મેલ મમતા પરી, એ જે નરસિંહ મહેતાનું ભજન છે એમાં સમરને શ્રીહરિ મેલ મમતા પરી, મમતા કે આસક્તિપૂર્વક આ કામના પૂર્વક વિષયોને વળગી રહેવું એ દોષ છે અજ્ઞાની અવિવેકીનો. તો એના માટે નરસિંહ મહેતા કહે છે તું અલ્યા કોણને કોને વળગી રહ્યો, પેલા તારા સ્વરૂપને તો તું જો કે તું દ્રષ્ટા છે, ચેતન છે, ચેતનને ક્યારેય અનાત્માની કામના જન્મી જ ના શકે. ચેતન પોતાને દૃશ્ય એવા દેહાદી માને ને ત્યારે જ એને કામના સ્પર્શે અને પછી કામનાને વળગે. હકીકતમાં શક્ય જ નથી. એટલે તું તારા સ્વરૂપનો તો વિચાર કર, એવું નરસિંહ મહેતા એ ભજનમાં કહે છે. એટલે સ્વરૂપ વિચારથી કામના નિવૃત્તિ થાય. હું કોણ છું, કામના જન્મે ત્યારે શરૂઆતમાં ભલે પ્રતિપક્ષ ભાવના હોય, પરંતુ સ્વરૂપ વિચારથી જ એની સાચી દિશામાં નિવૃત્તિ થાય છે. એટલે એટલા માટે સાચી દિશામાં આગળ વધતો રહે છે. કામનાનો વેગ શાંત થાય ત્યારે બુદ્ધિ શાંત થાય. શાંત બુદ્ધિથી એકવાર આત્મ સ્વરૂપનો પણ વિચાર કરી લેવાનો. આત્મ સ્વરૂપમાં આત્માકારે જ એ બુદ્ધિ રહે. યદા સર્વે પ્રમુચ્યંતે કામા યેસ્ય હૃદિશ્રિતાઃ, અથવા તો પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. કામના ઉત્પન્ન જ ન થવી ને એ લક્ષ્ય છે. કામનાની નિવૃત્તિ સાધન છે, પરંતુ કામના ઉત્પન્ન જ નથી થતી આત્મજ્ઞાનીને. કામનાની સકારણ નિવૃત્તિ થઈ જાય છે, એ જ તત્વનિષ્ઠા છે કે મોક્ષ છે, એ જ જીવન મુક્તિ છે. એટલે જીવન મુક્ત મહાત્મા જ્ઞાની જે છે એ હુંના પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન છે. હુંનું અલ્પત્વ જે છે એ કામનાનું કારણ છે. હું જ્યારે અલ્પ રૂપે દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપે અલ્પ એવા દૃશ્ય રૂપે સ્ફુરે છે, એટલે કે દૃશ્ય સાથેના તાદાત્મ્યથી હું મને એવો જણાય છે, અને માટે જ સ્વરૂપ વિચાર એકમાત્ર કામના નિવૃત્તિનું સાધન છે. તો હુંના પૂર્ણત્વનું બ્રહ્મત્વનું અપરોક્ષ કે સાક્ષાત જ્ઞાન, સાક્ષાત અપરોક્ષ જ્ઞાન છે જીવન મુક્તને. અને માટે સમસ્ત જે નામરૂપ છે, નામ રૂપાત્મક જગત, એનું મિથ્યાત્વ જણાય છે. બે પ્રકારના અધ્યારોપ થઈ રહ્યા છે આ અજ્ઞાન કાળે. અનાત્મામાં આત્મબુદ્ધિ, તો શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ એ અનાત્મા છે, દૃશ્ય છે, વિષય છે. એમાં હું બુદ્ધિ થઈ રહી છે, એ અજ્ઞાન વડે થતો અધ્યારોપ છે. એકવાર હું ને આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ માનું ને ત્યારે નામ રૂપાત્મક જગત મારા માટે સુખનું સાધન બનતું હોય છે. એટલે નામ રૂપાત્મક જગત સત્ય કેમ જણાય છે આપણને? નામ રૂપાત્મક જગત મહત્વનું કેમ છે? કારણ કે હું મને પોતાને દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપે જોઈ રહ્યો છું. એટલે અનાત્મામાં આત્મબુદ્ધિ જ નામ રૂપમાં સત્ય બુદ્ધિનું કારણ છે. બે પ્રકારના અધ્યારોપ થઈ રહ્યા છે. નામ રૂપાત્મક જગત આટલું બધું મહત્વનું છે, તો એનું મિથ્યાત્વ ક્યારે સમજાય? હું મને મારા સ્વરૂપે, પૂર્ણ સ્વરૂપે, બ્રહ્મ સ્વરૂપે કે યાથા જે સાચું છે એ મારું સ્વરૂપ જાણું, ત્યારે જ આવું થાય. ત્યારે જ નામ રૂપાત્મક જગત નું મિથ્યાત્વ સુસ્પષ્ટ થાય. માંડુક્ય આપણે ભણ્યા ત્યારે પણ તુરીયસ્ય આત્મત્વ અવગમે અનાત્મ વિષયા તૃષ્ણા નિવર્તતે, એવું ભાષ્યકારે લખેલું છે. તૃષ્ણા હંમેશા અનાત્મા વિષયની જ હોય, અલ્પ વિષયની જ હોય તૃષ્ણા હંમેશા. એ પર્યાપ્ત કામ જે છે, પૂર્ણ કામ એટલે આત્મકામ, આત્મકામ એટલે કે જે પૂર્ણ છે, બ્રહ્મ છે, એની કોઈ દિવસ કામના ના હોય. એમાં બધી જ કામનાઓ નિવૃત્ત થઈ જાય છે. તો નામ રૂપ જે અનાત્મ વિષય છે એ મિથ્યા છે, એ સ્વયં નથી છતાં ભાસી રહ્યો છે. જેવો છે એવો ને એવો મારામાં એ બાધિત થાય છે. આત્મ સ્વરૂપમાં એ એના અધિષ્ઠાન સ્વરૂપે બાધિત થાય છે. અધિષ્ઠાન સ્વરૂપે એ બાધિત થાય છે. એટલે એને કલ્પિત છે, નામ રૂપ જે છે વિષય એને કલ્પિત છે એવું સમજવાનું છે. માટે એની પ્રાપ્તિની કામનાને પણ કોઈ સ્થાન નથી. જીવન તો આત્મજ્ઞાની જે પર્યાપ્ત કામ કૃતાત્મા એવા જીવન મુક્ત મહાત્માદર્શી જે છે, મહાત્મા છે, એવામાં પણ કામનાઓનો આભાસ તો જણાય છે આપણને.
તો એ કામના નથી, કામનાનો આભાસ છે. આત્મ સ્વરૂપ સ્વયં કામનાહીન છે, કામના એમાં છે જ નહીં. જીવન નિર્વાહ માટે કે લોક સંગ્રહ માટે આ મહાત્માઓ છે, આશ્રમ વગેરે જે પ્રવૃત્તિઓ કરે છે, તો એ એમની લોક સંગ્રહાર્થે પ્રવૃત્તિઓ અને જીવન નિર્વાહ રૂપી પ્રવૃત્તિઓ કામનાપૂર્વક જ થાય છે. પરંતુ એમાં સમષ્ટિના હિતાર્થે આ કામના હોય છે. કામના પ્રતીત થાય છે, પરંતુ કામનાનો આભાસ હોય છે. એમાં નિષ્કામ, પોતે નિષ્કામ બનીને જ, નિષ્કામ રૂપ બનીને જ એમાં કામનાનો આભાસ થઈ રહ્યો છે આપણને. અવિવેકી અજ્ઞાનીને એમાં કામનાનો આભાસ જણાય છે. હકીકતમાં એ તો પોતે નિષ્કામ સ્વરૂપ જ છે, પૂર્ણ સ્વરૂપ જ છે. એ કામના જન્મે ત્યારે જિજ્ઞાસુ સાધક માટે શું, પહેલા તો પ્રતિપક્ષ ભાવના એ સાધન છે, અને પ્રતિપક્ષ ભાવનાથી આવેગ જે છે એનો વેગ છે ને શાંત થાય ને ત્યારે આ ઈચ્છા શેમાં જન્મી છે, ઈચ્છાનો આભાસ શેમાં થયો છે, તો મનમાં થયો છે. મન શેના માટે એ અલ્પ વિષયની, તુચ્છ વિષયની કામના કરે છે? કારણ કે એને સુખ જોઈએ છે. તો સુખ નું સાધન એ વિષયો નથી. સુખનું સાધન તો એકમાત્ર આત્મ સ્વરૂપ જ છે. તો આત્મ સ્વરૂપના જ્ઞાનનો, સ્વરૂપનો વિચાર કરવાનો, ઈચ્છા જેનમાં જન્મી છે એ મનના સાક્ષી બનવાનું. મનમાં કામના હોઈ શકે છે, પરંતુ મન સાથે કેવો સંબંધ છે? આધ્યાત્મિક સંબંધને લીધે એ ઈચ્છા મને મારી જણાય છે. તો સ્વરૂપનો વિચારથી એ કામનાથી નિવૃત્ત થઈ શકાય. જ્ઞાનીનું જે મન છે એ જ બ્રહ્મ થઈ ગયું છે. પૂર્ણ કામ છે, આત્મકામ છે, આપ્ત કામ છે. માટે એમાં કામના જન્મતી જ નથી. તો કામના નષ્ટ થવી એ લક્ષ્ય નથી. પ્રાણાયામ છે, યોગ છે વગેરેથી ઉત્પન્ન થયેલી કામના અનેક ઉપાયોથી નષ્ટ થઈ શકે છે, પરંતુ કૃતાત્મા થવું એટલે કે આવી રીતે આત્મ સ્વરૂપનું જે જ્ઞાન છે એ જ પ્રાપ્ત કરવું, એ જ અહીંયા ઈષ્ટ છે. તો વેદાંતને કામનાનો આટલો બધો વાંધો કેમ છે? આટલી બધી નિંદા કેમ કરવામાં આવી છે વેદાંતમાં ઈચ્છાની? વેદાંતમાં જ્યાં પણ કર્મ અને જ્ઞાનનો વિરોધ, ભાષ્યમાં ઘણી વખત કર્મ અને જ્ઞાન સાથે વિરોધ છે, એવી પણ જે ચર્ચા છે એમાં સકામ કર્મનો જ્ઞાન સાથે વિરોધ છે. નિષ્કામ કર્મ તો જ્ઞાનનું સાધન છે. સકામ કર્મનો, સકામ કર્મ એટલે શું? કામના પૂર્વક થયેલા કર્મનો વિરોધ છે, એટલે કે કામનાનો જ વિરોધ છે. તો વેદાંતમાં કામનાનો આટલો બધો વિરોધ કેમ છે? ઈચ્છાનો આટલો બધો વિરોધ કેમ છે? માણસને પોતાને પૂર્ણતાનો ખ્યાલ આપવા નથી જોતું. અપૂર્ણ ઈશ્વર રહેતી નથી, ઈશ્વર રહેતી નથી. અને ઈચ્છા નિવૃત્તિ થાય તો જ આનંદ, આત્મા સ્વરૂપનો આનંદ લઈ શકાય. ઈચ્છા પૂર્તિથી પણ આનંદ મળે છે ને? એ ક્ષણ પર માટેનો આનંદ છે અને એ સાચો ક્યાં? પાછું ઉભી થાય છે. હા, એટલે ઈચ્છા પૂર્તિથી જે હું ઈચ્છી રહ્યો છું ને એ મળતું નથી. લાડુની મને ઈચ્છા થઈ, તો લાડુની ઈચ્છાની મેં પૂર્તિ કરી, લાડુ પ્રાપ્ત થયો. પછી ઈચ્છા પૂર્તિથી મને એવું લાગે છે કે હું લાડુ ઈચ્છી રહ્યો છું, પરંતુ મનમાં ઈચ્છા હોય ને ત્યારે સુખની ઈચ્છા છે એ સમજવાનું છે. મને કોઈ અલ્પ વિષયની ઈચ્છા છે એવું નથી, સુખની ઈચ્છા છે. અને ઈચ્છા પૂર્તિથી સુખ એટલે ઈચ્છાનો વિષય પ્રાપ્ત થાય ત્યારે સુખ બીજે ક્યાંક જઈને બેસે છે. એટલે ઈચ્છા પૂર્તિથી જે મેળવવાની ઈચ્છા છે ને એ મળતું જ નથી. તો ઈચ્છાની નિવૃત્તિથી જે મેળવવાનું જે મળી જશે. લાડુની ઈચ્છા હતી કેમ? કારણ કે મને સુખ જોઈતું હતું. તો લાડુ એટલે ઈચ્છારૂપી વાદળ જે છે એ તત્કાળ પૂરતું શમી જાય ત્યારે આનંદ સ્વરૂપ આત્મા, એ નિર્ભેળ આનંદ એ વખતે પ્રગટ થતો હોય છે.
આપણને એવું લાગે છે કે લાડુ મળ્યો એટલે કે ઈચ્છા પૂર્તિ થઈ માટે મને આનંદ આવ્યો, પરંતુ ઈચ્છા પૂર્તિ થઈ ત્યારે ઈચ્છા પૂર્તિથી નહીં પણ ઈચ્છાની નિવૃત્તિથી આનંદ આવેલો છે એ સમજવાનું છે. આ વિવેક વિચાર કે બુદ્ધિ છે. બુદ્ધિનું કામ અહીંયા છે. ઈચ્છા, મનમાં ઈચ્છા જન્મે છે લાડુની ને બધાની, ટૂંકમાં અનાત્મ વિષયોની, કામ્ય વિષયોની ઈચ્છા મનમાં જન્મે છે. તો બુદ્ધિએ શું કરવાનું છે? વિવેક કરવાનો છે. બુદ્ધિએ મનને સમજાવવાનું છે કે હે મન, ઈચ્છા પૂર્તિ દ્વારા જે તું ઈચ્છી રહ્યો છે, શું ઈચ્છી રહ્યું છે? સુખ ઈચ્છી રહ્યું છે. એ સુખ તો ઈચ્છાની નિવૃત્તિથી મળે છે, ઈચ્છા પૂર્તિથી નથી મળતું. એટલે મનને આ પ્રમાણે વારંવાર સમજાવવાનું છે. એટલે મન એ સંકલ્પ વિકલ્પ, હા લાડુમાં સુખ છે કે આમાં સુખ છે, સંકલ્પ વિકલ્પ કરે છે. ત્યારે બુદ્ધિ, અધ્યવસાયાત્મિકા બુદ્ધિ, તો અધ્યવસાય એટલે કે નિશ્ચય, શું? વિવેક વિચાર થી નિશ્ચય કરવાનો છે કે ઈચ્છા પૂર્તિથી સુખ મળવાનું નથી, ઈચ્છાની નિવૃત્તિથી સુખ મળવાનું છે. આ નદી સમુદ્રમાં મળી જાય એમ કામના રૂપી નદી જે છે એ આનંદ રૂપી સમુદ્રમાં મળી જાય છે. તો પર્યાપ્ત કામ જે કૃતાત્મા થઈ જઈએ તો બધા કામ્ય વિષયો આત્મ સ્વરૂપે જ આપણને પ્રાપ્ત થઈ જાય છે. માટે હવે એની જરૂર રહેતી નથી. ઈચ્છાની નિવૃત્તિ જે છે, નિષ્કામતા, એ સાધન છે જિજ્ઞાસુ સાધક માટેનું. સ્વરૂપ વિચાર કરીએ બુદ્ધિનો, બુદ્ધિપૂર્વક, એ ઈષ્ટ છે. તત્વજ્ઞાની મહાત્મા જે છે એ ભોગોની ઈચ્છા કરતા નથી, ભોગો તત્વજ્ઞાનીની ઈચ્છા કરે છે. એ ખાસ સમજવાનું છે. એકવાર પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન થાય પછી તો આપોઆપ બધા અલ્પ વિષય કામ્ય ભોગો, નદીઓ સમુદ્રને મળવાની જ છે. એટલે પૂર્ણનું સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા ઇતિ. તો પરમને જાણી લઈએ, પોતાને બ્રહ્મ સ્વરૂપે, આત્મ સ્વરૂપે, પૂર્ણ સ્વરૂપે, અપરિચ્છિન્ન સ્વરૂપે જાણવાનું છે. તો બધી પરિચ્છિન્નતાઓ સમાપ્ત થઈ જાય છે. એટલે મહાત્મા જે છે એવું જાણે છે, સમજે છે કે બધા ભોગ્ય વિષયો તો મારી અંદર જ છે. મારી પાસે 1 કરોડ રૂપિયા છે, 1 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ છે. તો આ જે સુખ છે એ વિચારનું સુખ છે. આ સુખ, મારી પાસે 1 કરોડ રૂપિયા છે, એ સુખ ક્યાં રહેલું છે? તે પૈસા કમાવવામાં સુખ રહેલું હતું? ના, પૈસા કમાવા તો પરસેવો પાડ્યો હતો. એ પૈસા કમાતી વખતે જરાય સુખ નહોતું. અભિમાનનું સુખ છે, મારી પાસે 1 કરોડ રૂપિયા છે. એટલે સુખ છે ને એ માનસિક જ છે, મનમાં છે. 1 કરોડ રૂપિયામાં સુખ છે એવું નથી. એટલે માનસિક છે, વિચારનું જ આ સુખ છે. આ રહસ્યને જ્ઞાની જાણે છે. એટલે આ બધું જ એને અપરિચ્છિન્ન સ્વરૂપના જ્ઞાનને લીધે અપરિચ્છિન્નતાની પ્રાપ્તિ થયેલી છે. સર્વાત્મા છે, પૂર્ણ છે, પૂર્ણ સ્વરૂપ છે. અને માટે પૂર્ણ સ્વરૂપનો જ્યારે તિરસ્કાર કરીશું ને ત્યારે જ અલ્પની કામના જન્મે છે. એટલે પૂર્ણ સ્વરૂપના આનંદનું કે આત્મ સ્વરૂપનું જેટલું આપણે સ્વીકાર કરીશું કે એને સાથે રાખીશું તેટલી કામનાઓ દૂર રહેશે આપણાથી. કામનાઓ ઉત્પન્ન જ ના થાય એ સ્થિતિ ઈષ્ટ છે. તો અહીંયા સુંદર આ પ્રમાણે સંપૂર્ણ કામનાની નિવૃત્તિ ક્યારે થાય? અજ્ઞાન નિવૃત્તિ થાય. અજ્ઞાનમાંથી બધી વાસનાઓ કે સંસ્કાર રૂપે બધી કામનાઓ રહેલી છે. તો કામના એનું કારણ વાસના કે સંસ્કાર, એનું કારણ અવિદ્યા. તો અવિદ્યાની નિવૃત્તિ થઈ જાય જ્ઞાન વડે તો બધી કામનાઓની નિવૃત્તિ થઈ જાય છે, સંપૂર્ણપણે બાધિત થાય છે. તો પછી નાયમાત્મા પ્રવચને લભ્ય, આ મંત્ર પણ ખૂબ જ અગત્યનો છે. ઘણા બધા કઠોપનિષદમાં પણ આ મંત્ર છે, મુંડક ઉપનિષદમાં પણ આ મંત્ર છે. દરેક જગ્યાએ શંકરાચાર્યજીનું ભાષ્ય થોડુંક જુદું છે. એક જ મંત્ર છે તો શંકરાચાર્યજીનું ભાષ્ય કેમ જુદું હોય? તો કઠોપનિષદમાં પણ આ જ બેઠો મંત્ર છે, શ્વેતાશ્વતર ઉપનિષદમાં પણ મંત્ર છે. તો કઠોપનિષદમાં છે ને સાધન રૂપે આ મંત્રનું ભાષ્ય લખેલું છે, જ્યારે અહીંયા શું જીવન મુક્તિનું નિરૂપણ થઈ રહ્યું છે, સાધ્ય રૂપે છે.
એટલે અહીંયા થોડુંક શંકરાચાર્યજીનું ભાષ્ય યમે વૈશ વૃણુતે તેન લભ્ય જે છે આત્માનું વરણ કરવાનું છે એનું ભાષ્ય થોડું જુદું છે, કારણ કે અહીંયા સાધ્ય રૂપે સાધન રૂપે નિરૂપણ નથી, આત્માનું વરણ સાધ્ય રૂપે થઈ રહ્યું છે. કેવું એક જ મંત્ર છે, શંકર ભાષ્ય બંને ઉપનિષદમાં જુદું જુદું છે. તો એ આપણે આવતી વખતે વિચાર કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.